અમે જ્યારે ઘણા બધા સ્ટુડન્ટ્સને અને પેરેન્ટ્સને મળતા હોઈએ છીએ ત્યારે કહેતા હોય છે કે સર અમને ફાઇનાન્સનો ઇશ્યુ છે. ઘણા એવા સ્ટુડન્ટ્સ પણ હોય છે કે એ એન્થુઝિયાસ્ટિક હોય છે કે સર કોલેજમાં હું એવી કઈ સ્કિલ પર ફોકસ કરું જેના કારણે અર્નિંગ સ્ટાર્ટ થઈ. આજે હું તમને એક એવા સ્ટુડન્ટને મળવા જે હાલ અત્યારે કોલેજમાં જ છે અને કોલેજમાં 3rd યરમાં જ છે. મને એવું લાગે છે કે 4th યરમાં પહોંચતા એ કદાચ પ્લેસમેન્ટ લેશે પણ નહીં, એટલી એ અર્નિંગ કરે છે. અત્યારે હાલ 50,000 પર મંથ થી લઈને 1 લાખ પર મંથ સુધીની એમની અર્નિંગ કરવાની કેપેસિટી છે. લોકો 12th કદાચ પાસ કર્યું હશે અને વેકેશનમાં જો તમે ટાઈમ વેસ્ટ કરી રહ્યા છો અને કદાચ ટાઈમ ઇન્વેસ્ટ કરો તો બહુ સારો એવો તમને બેનિફિટ રહે. છોકરાઓને કીધું કે તમે તું અર્નિંગ કરે છે તો એ તારી કઈ સ્કિલ સેટ છે જેના કારણે તું અર્નિંગ કરી રહ્યો છે? મેનલી સર હેલો, જાગૃત આવાજમાં તમારું સ્વાગત છે બેટા. મારું નામ છે ચિંતન અખાણી. બધાને ખ્યાલ જ છે કે આપણી આ ચેનલ છે એ કરિયર માટેની ચેનલ છે. તો આજે પણ તમને એક ઇન્સ્પિરેશન મળે એવા વ્યક્તિ સાથે તમને મળવા માંગી રહ્યો છું. બિકોઝ અમે જ્યારે ઘણા બધા સ્ટુડન્ટ્સને અને પેરેન્ટ્સને મળતા હોઈએ છીએ ત્યારે કહેતા હોય છે કે સર અમને ફાઇનાન્સનો ઇશ્યુ છે, કે ઘણા એવા સ્ટુડન્ટ્સ પણ હોય છે કે એ એન્થુઝિયાસ્ટિક હોય છે કે સર કોલેજમાં હું એવી કઈ સ્કિલ પર ફોકસ કરું જેના કારણે મને અર્નિંગ સ્ટાર્ટ થઈ જાય, રાઈટ? તો આજે હું તમને એક એવા સ્ટુડન્ટને મળવાનો છું જે હાલ અત્યારે કોલેજમાં જ છે અને કોલેજમાં 3rd યરમાં જ છે, રાઈટ? અને તમે જે ડ્રીમ કહેવાય ને કે તમારું કે મારે આટલું પ્લેસમેન્ટ મારે થવું જોઈએ કોલેજમાં, એ મારા ખ્યાલથી અત્યારથી જે અર્નિંગ કરતા હશે, રાઈટ? મને એવું લાગે છે કે 4th યરમાં પહોંચતા એ કદાચ પ્લેસમેન્ટ લેશે પણ નહીં, એટલી એ અર્નિંગ કરે છે. અત્યારે હાલ 50,000 પર મંથ થી લઈને 1 લાખ પર મંથ સુધીની એમની અર્નિંગ કરવાની કેપેસિટી છે અને અર્નિંગ કરે પણ છે. અને સ્ટુડન્ટ છે, એન્જિનિયરિંગ સ્ટુડન્ટ છે. તો એને હું તમને મળવા માંગીશ અને આખી એની જર્ની કે કેવી રીતે એ ફિલ્ડમાં ગયા, બરોબર, કેવી રીતે શીખ્યા, તમારે શીખવું હોય તો શું કરવું જોઈએ, તમારે શીખીને અર્નિંગ કરવું હોય તો કેવી રીતે અર્નિંગ કરવું જોઈએ, રાઈટ? એ બધી વસ્તુ જે છે બેટા આપણે આજના આ ઇન્ટરવ્યૂમાં લઈશું, જેના કારણે કોઈ પણ એક પણ વિદ્યાર્થી જો બેટા એનું આ કરિયર એમાં બનાવવા માંગતો હોય તો એને આ વિડીયો જે છે એ બેનિફિટ થશે. તો સ્ટુડન્ટનું નામ છે સમીર પાઠક. વેલકમ સમીર. થેન્ક યુ સર. હવે સૌથી પહેલા તો મારો ક્વેશ્ચન છે બેટા, તું કઈ સિટીમાં? હું અત્યારે અમદાવાદમાં રહું છું સર. અમદાવાદમાં રહે છે? પહેલેથી અમદાવાદ જ કે પહેલા બીજે હતા? પહેલેથી અમદાવાદ જ છે. ઓકે. અને તે 12th નું સ્કૂલિંગ ક્યાંથી કર્યું છે? 11th-12th મેં ગાંધીનગરથી કર્યું, સજાનંદ સ્કૂલ ઓફ અચીવરથી. ઓકે. અને ગુજરાતી મીડિયમ કે ઇંગ્લિશ મીડિયમ? ઇંગ્લિશ મીડિયમ હતું. ઇંગ્લિશ મીડિયમમાંથી કર્યું છે. અને 12thમાં બેટા તારું રિઝલ્ટ શું હતું? પર્સન્ટાઇલ મને ખ્યાલ નથી, બટ પર્સન્ટેજ 77 હતા પીસીએમના. ઓકે, પીસીએમના 77 પર્સન્ટાઇલ હતા. અને પછી કઈ કોલેજમાં એડમિશન લીધું તે? જીઈસી ગાંધીનગર. જીઈસી ગાંધીનગરમાં. અને કઈ બ્રાન્ચમાં લીધું? રોબોટિક્સમાં. એટલે મારો ક્વેશ્ચન છે કે રોબોટિક્સ કેમ નક્કી કર્યું? રોબોટિક્સ સર એટલા માટે નક્કી કર્યું કે બીજો કોઈ ઓપ્શન્સ હતા નહીં, એન્ડ પ્લસ મેનલી હતું કે ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજમાં જ લેવું હતું, તો ફોર ધેટ રીઝન ત્યાં લીધું. બરોબર. એટલે પર્ટિક્યુલર કોઈ ઇન્ટરેસ્ટ નહોતો, ખાલી ગવર્મેન્ટ કોલેજ માટે થઈને? હા જી, એવું જ હતું કે પર્ટિક્યુલરલી તો એવું કોમ્પ્યુટર આઈટીમાં હતું, બટ મારે થોડું માનવું એવું હતું કે Tier 3 કોલેજ મળતી હતી બધી પ્રાઇવેટમાં, તો મને એવું હતું કે Tier 3 પ્રાઇવેટ લો એના કરતાં અહીંથી લઈને કંઈક એક્સટર્નલ હું શીખી શકું. બરોબર. તો હું સ્કિલ સેટ બિલ્ડ કરી શકીશ. નાઇસ. તો હવે રોબોટિક્સમાં કદાચ ઘણા સ્ટુડન્ટ્સ રોબોટિક્સમાં જવા માંગતા હશે, તો રોબોટિક્સમાં જરીક કયા સબ્જેક્ટ્સ આવે છે એ પણ થોડું નોલેજ છોકરાઓને આપી દો એટલે એ વાત પતી જાય, એટલે લોકોને ધ્યાન આવે કે રોબોટિક્સમાં કયા સબ્જેક્ટ છે. અત્યારે સિલેબસમાં તો મેઇનલી મેકેનિકલ પોઈન્ટ ઓફ વ્યૂ જ છે. તો જેટલા સબ્જેક્ટ અત્યાર સુધી અત્યારે જસ્ટ હું 5th સેમેસ્ટરમાં એન્ટર થયો, તો 4th સેમેસ્ટર સુધી તો બધા મોસ્ટલી મિકેનિકલના જ સબ્જેક્ટ આવે છે. ઓકે. એના પછી 4th સેમેસ્ટરમાં લાસ્ટ ERK હતું, એટલે કાઇનેમેટિક્સના સબ્જેક્ટ હતા, મશીન પ્રોસેસિંગ હતું, એવા બધા સબ્જેક્ટ્સ હતા જે એન્ટર થયા હતા. બરોબર. એન્ડ હા, મેઇનલી આ બધી વસ્તુ. અને જીઈસી ગાંધીનગરમાં પ્લેસમેન્ટ કેવું છે? જીઈસી મારી બ્રાન્ચમાં તો અત્યારે જે મેં લાસ્ટ ઇન્ટરેક્શન મારી ફેકલ્ટી સાથે જે હતું, તો એમણે મને એવું જાણ કર્યું હતું કે 11 સ્ટુડન્ટ્સને લગભગ 51,000 મળ્યા છે. 51,000 પર મંથની સેલરી મળી છે. કઈ કંપની કદાચ નામ આપી શકો? કંપનીનું સર મને આઈડિયા નથી. આઈડિયા. ઓકે. અને તમારે ફ્યુચરમાં જોબ લેવાની છે કે નહીં? ફ્યુચરમાં સર એવું છે, એટલું અપકમિંગ ફ્યુચરનું વિચાર્યું નથી. જે પ્રમાણે જઈએ છીએ એ પ્રમાણે જઈશું. એન્ડ
મેઇનલી ફોકસ કરીશું કે સ્કિલ સેટને કેવી રીતે ઇમ્પ્રૂવ કરી શકીએ એન્ડ બીજી ફિલ્ડમાં શું જોઈ શકીએ, શું ઇમ્પ્રૂવ કરી શકીએ. બરોબર. અને આફ્ટર દેટ જ્યારે પ્લેસમેન્ટનો ટાઈમ આવશે ત્યારે જો મને એવું પર્સનલી લાગશે કે ઇટ ઇઝ નોટ દેટ રિક્વાયર્ડ ટુ ગેટ ધ પ્લેસમેન્ટ અને હું એટલું બનાવી શકું છું બાય માય સેલ્ફ, તો હું નહીં જઉં. ઓકે, તો મેં હમણાં છોકરાઓને કીધું કે તું અર્નિંગ કરે છે, જી તો એ તારી કઈ સ્કિલ સેટ છે જેના કારણે તું અર્નિંગ કરી રહ્યો છે? મેઇનલી સર હું વિડીયો એડિટિંગ કરું છું. વિડીયો એડિટિંગ કરે છે? જી સર. ઓકે, તો વિડીયો એડિટિંગમાં આગળ કરિયર બનાવવું છે, મતલબ કે એ ફિલ્ડમાં વધવું છે આગળ, જી. એ ઇન્ટરેસ્ટ હતો કે અચાનક જ નક્કી થઈ ગયું? સર એ તો કોઈ ઇન્ટરેસ્ટ નહોતો એન્ડ એ જસ્ટ રેન્ડમલી આ થોટ આવ્યો હતો. ફોર એક્ઝામ્પલ લાઈક આફ્ટર 12th હું જસ્ટ સ્કૂલ પાસ આઉટ કરી તો વેકેશનમાં આઈ વોઝ ફ્રી એન્ડ દેન યુટ્યુબ સ્ક્રોલ કરતા હતા. દેન આઈ ગોટ ટુ નો કે લાઈક વિડીયો એડિટિંગ કે રીલ્સ એડિટિંગ એ બધી કોઈ વસ્તુ આવે છે. બરોબર. તો બસ ત્યાંથી એ જોયું એન્ડ પછી એવું થયું કે ટ્રાય કરી જોઈએ, તો બસ ત્યાંથી ટ્રાય કર્યું અને ત્યાંથી ચાલુ કર્યું બરોબર કરવાની. એટલે શરૂઆત ક્યાંથી કરી? શરૂઆત તો મેઇનલી ફિઝિક્સવાલાનું ચેનલ જોયું હતું, તો એ બધાનું મેં જોયું રીલ્સ એડિટ એ લોકો કરે છે. તો મેઇનલી પછી મેં કેપકટ કરીને એક બેસિક સોફ્ટવેર આવે છે, તો એ ફ્રી સોફ્ટવેર જ હતું, તો એમાં ટ્રાય કર્યું, એમાં સ્ટાર્ટ કર્યું કરવાનું. બરોબર. તો એ પ્રમાણે વસ્તુ થતી ગઈ અને ધીરે ધીરે શીખતા ગયા જાતે. આમાં હજી સુધી વિડીયો એડિટિંગમાં શીખવામાં મેં ₹1 ઇન્વેસ્ટ કર્યો નથી કે કોઈ બી કોર્સ નથી. અચ્છા. બધું જાતે જ શીખ્યું છે એન્ડ જે બી હોય ફ્રી રિસોર્સિસથી બધું શીખ્યું છે. નાઇસ. તો એવી રીતે કરી હતી વસ્તુ. એટલે ફ્રી રિસોર્સથી પણ તમે સારું એવું શીખી શકો છો? હા, મારું માનવું એવું છે કે ક્રિએટિવ ફિલ્ડમાં તમારે લાઈક કોર્સ લેવાની કોઈ જરૂર નથી. ઇફ યુ વોન્ટ ટુ અર્ન યુ કેન અર્ન વિથઆઉટ એની ઇન્વેસ્ટમેન્ટ. લાઈક યુ જસ્ટ નીડ ટુ હેવ અ લેપટોપ, દેટ્સ ઇટ. બરોબર. તો એ ફ્રી રિસોર્સિસ ક્યાં? યુટ્યુબ પરથી તમે? હા, યુટ્યુબ પરથી શીખી શકીએ, કાં તો જાતે કોઈ બી વિડીયો તમે લો. એન્ડ મેં તો બેસિકલી યુટ્યુબ પરથી નહોતું શીખ્યું. મેં બેસિક તો ખાલી વિડીયો શૂટ કરીને કે કોઈ બી વિડીયો રેન્ડમલી યુટ્યુબ પરથી મળી જાય તો એ હું ટાઈમલાઈન પર મૂકીને કંઈક ના કંઈક કરતો હતો. બરોબર. તે પ્રમાણે મળી ગયું. એન્ડ ફોર ધ ફર્ધર આઈડિયાઝ તો રીલ સ્ક્રોલ કરતા રહીએ તો એમાં લાઈક વિડીયો એડિટિંગ રિલેટેડ લાઈક ટેકનિક્સ અને જે બી સોફ્ટવેર યુઝ થતા હોય છે, શું નયા મોશન ગ્રાફિક આપણે ક્રિએટ કરી શકીએ, એ બધા બી આઈડિયાઝ મળતા રહે છે. તો હા, તો મેઇનલી એ પ્રમાણે છે. અને ક્યાંય બી અટકી જાઓ કે ક્યાંય બી પ્રોબ્લેમ પડે તો યુટ્યુબ એન્ડ દેર આર મેની ફ્રી રિસોર્સિસ. એટલે 12th સ્ટાન્ડર્ડથી જ એડિટિંગ ચાલુ કરી દીધું? હા, આફ્ટર 12th સ્ટાન્ડર્ડ વેકેશનથી સ્ટાર્ટ કરી દીધું. એટલે વેકેશનનો તમે ઉપયોગ સારો કરી રાખ્યો? જી સર. એટલે તમે જે લોકો 12th કદાચ પાસ કર્યું હશે અને વેકેશનમાં જો તમે ટાઈમ વેસ્ટ કરી રહ્યા છો અને કદાચ ટાઈમ ઇન્વેસ્ટ કરો તો બહુ સારો એવો તમને બેનિફિટ રહે, રાઈટ? હવે આમાં પછી અર્નિંગ ક્યારથી સ્ટાર્ટ થયું? એમાં કેટલા ટાઈમ પછી અર્નિંગ સ્ટાર્ટ થયું? અર્નિંગમાં તો સર એવું હતું કે વિડીયો એડિટિંગ સ્ટાર્ટિંગમાં જ્યારે સ્ટાર્ટ કર્યું હતું ત્યારે અર્નિંગ પર્સપેક્ટિવ નહોતું વિચાર્યું. ખાલી સ્ટાર્ટ કરવાનું હતું, એ પ્રમાણે સ્ટાર્ટ કરી દીધું. પણ મેં તો આઈ ગેસ આફ્ટર યર સ્ટાર્ટ થયું હશે. બટ એની પહેલાં બી મારું માનવું એવું છે કે વિડીયો એડિટિંગમાં 3 to 6 monthsમાં તમને અર્નિંગ સ્ટાર્ટ થઈ જાય. મને એટલા માટે નથી થઈ કે મેં એ પોઈન્ટ ઓફ વ્યૂ જોયું જ નહોતું કે આમાંથી અર્નિંગ કરવી છે. અચ્છા, ખાલી શોખ માટે જ કર્યું? હા, ખાલી શોખ માટે કરતા હતા ત્યાં સુધી. ઓકે. બાકી જે વિડીયો એડિટિંગ ફિલ્ડમાં જાય છે એ લોકોને 6 મહિનામાં? હા, આરામથી 6 મહિનામાં તો એ એક્સપર્ટ બની જશે, હું એટલું કહી શકું. અચ્છા. હવે કોઈ વિદ્યાર્થીને એમાં એડિટિંગમાં આગળ વધવું હોય અને અર્નિંગ કરવી હોય તો લોકોનો એપ્રોચ કેવી રીતે કરવો જોઈએ એમને? પહેલાં તો તમને સોફ્ટવેરની થોડી નોલેજ હોવી જોઈએ. બરોબર. હવે ફોર એક્ઝામ્પલ સ્ટાર્ટિંગ તમે કેપકટથી કરી શકો અને ફિલ્મોરાથી કરી શકો. આ 2 સોફ્ટવેર એવા છે કે ફિલ્મોરા તો ફ્રી નથી અને કેપકટ તો થઈ જાય છે ક્રેક કરીને, બટ ફિલ્મોરા બી ક્રેક કરીને યુઝ થઈ જાય છે. બરોબર. એન્ડ કોઈ બી એડિટિંગ સોફ્ટવેર હોય એમાં ઇનિશિયલ બેઝ પર તમારે કોઈ બી સોફ્ટવેર પરચેઝ ના કરવું જોઈએ. બરોબર. બધી વસ્તુ ક્રેકથી થઈ જાય છે. તો મેં બી એ પ્રમાણે સ્ટાર્ટ કર્યું હતું. ઇનફેક્ટ હજી સુધી બી હું ક્રેક સોફ્ટવેર જ યુઝ કરું છું. એટલે એમાં બી મેં ₹1 પણ નથી નાખ્યા. તો સ્ટાર્ટિંગ જો તમારે કરવું હોય તો પહેલા બેસિક કેપકટથી શીખી લો. જે બી બેસિક કટ્સ હોય છે, ટ્રાન્ઝિશન હોય છે, ઇફેક્ટ્સ હોય છે, એ બધું થોડું બેસિક જાણ કરી લો. ઇન્ટરમીડિયેટ લેવલ તક સુધી તમે જ્યારે તમને એવું લાગે કે તમે શીખી શકો છો પછી લોકોને અપ્રોચ કરવાનું સ્ટાર્ટ કરો. એન્ડ અપ્રોચ માટે હું કહું તો ઈમેલ્સ, કોલ્ડ ઈમેલ તમે કરી શકો છો. બટ ઈમેલિંગમાં મારું માનવું એવું છે સર કે તમે 100-200 ઈમેલ નાખશો, રિપ્લાય નહીં મળે. બરોબર. કેમ કે મને આજ સુધી ઈમેલ પર રિપ્લાય નહીં મળ્યા. બટ જો થઈ શકે તો કોન્ટેક્ટ નંબર અરેન્જ કરવાનું ટ્રાય કરો. એન્ડ એવા ક્લાયન્ટને મેજરલી ટાર્ગેટ કરો કે જે બલ્ક કામ કરતા હોય છે, જેમને બલ્ક વર્કની રિક્વાયરમેન્ટ હોય છે. તો એ પ્રમાણે તમને
બલ્ક વર્કે આપશે અને એ પ્રમાણે તમને એક હાઈ વેલ્યુ પણ આપશે કેમ કે એમને રેગ્યુલર બેસિસ પર કામ જોઈએ છે એટલા માટે. બરોબર. એન્ડ એમને અપ્રોચ કરવું હોય તો ટ્રાય કરો કે એમનો મેઇનલી ફોન નંબર યા કાં તો સોશિયલ મીડિયા થ્રુ તમે કરી શકો. બરોબર. બટ જો તમે ફોન નંબર અરેન્જ કરી લો તો ચાન્સીસ હાયર છે કે તમારું લાઈક વિડીયો એડિટિંગ કામ મળવાનો ચાન્સ. જી બિલકુલ બિલકુલ. બરોબર. તો હવે સ્ટાર્ટિંગ અર્નિંગ કેટલી હતી? સ્ટાર્ટિંગ અર્નિંગ હતી સર 5,000 રૂપીઝ પર મંથ. પર મંથથી સ્ટાર્ટ કર્યું હતું. ઓ નાઇસ. 5,000 પર મંથથી 50,000 પર મંથની 60,000 પર મંથની અત્યાર સુધી આપણે જર્ની પહોંચી ગયા છીએ. હજુ તો આપણે કોલેજના 3rd યરમાં છીએ. તો ઘણા બધા સ્ટુડન્ટ્સનો ક્વેશ્ચન હશે કે સ્ટડી અને અર્નિંગ બંનેને મેનેજ કેવી રીતે કરો છો? હા, તો અત્યારે તો હું ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજમાં છું તો મને થોડો ટાઈમ એવો મળી જાય છે કે હું આઉટર સ્કિલ્સ પર બી કે એક્સટર્નલ સ્કિલ્સ પર બી વર્ક કરી શકું એન્ડ ક્લાયન્ટ વર્ક બી મેનેજ કરી શકું. તો એન્ડ એમાં બી કોલેજ આપણે જતા હોઈએ તો આખો દિવસ નથી જવાનો. લાઈક જીટીયુનો ટાઈમિંગ 10:30 to 5 છે. બરોબર. તો એ પ્રમાણે કોલેજ ડ્યુરેશન બી આપણે ફૂલફિલ કરીએ અને આફ્ટર દેટ નાઇટ ટુ ઇવનિંગ અને નાઇટમાં બી ટાઈમ મળે છે તો એ પ્રમાણે ક્લાયન્ટ વર્ક થઈ શકે છે. તો સ્ટાર્ટિંગ તો એવી રીતે જ કરી હતી સર કે પહેલા કોલેજ જતા હતા, કોલેજથી પછી વર્ક કરતા હતા. તો બરોબર. કર્યું હતું. દિવસના કેટલા કલાક કામ કરો? અત્યારે સર મિનિમમ 8 કલાક જેવું એન્ડ મેક્સિમમ તો એક્સટર્નલ ટાઈમમાં એવરેજમાં તો 8 to 12 hours છે અને મેક્સિમમ તો પછી 16 hours 18 hours સુધી ઓ માય ગોડ, એટલી બધી મહેનત ચાલે છે એમ ને? જોરદાર કહેવાય. જો ભાઈ અર્નિંગ કરવી હોય, કરિયર બનાવવું હોય તો મહેનત લાગશે. એ સમીરની વાતો પરથી પણ લાગે છે કે તમે કોઈ બી ફિલ્ડમાં જાઓ બેટા, મહેનત તમારે જોરદાર કરવી પડશે, રાઈટ? તો સ્ટડી સાથે અર્નિંગમાં ધારો કે જીઈસી ગાંધીનગર જીટીયુમાં છે, રાઈટ? તો જીટીયુમાં રિઝલ્ટ લાવવામાં કે પાસ થવામાં કંઈ તકલીફ પડે છે પછી કે બધું મેનેજ થઈ જાય છે? મેનેજ થઈ જાય છે, સરખી રીતે મેનેજ કરીએ તો. બેસિકલી એવું છે કે એક રોડમેપ બનાવીને ચાલીશું તો એવું નથી કે એકદમ હેવી સ્ટડી રિક્વાયર્ડ છે. બરોબર. તમે કન્સેપ્ચ્યુઅલ વાઇઝ કે થિયોરિટિકલ વાઇઝ તમને અન્ડરસ્ટેન્ડિંગ છે સબ્જેક્ટની બરોબર. તો થઈ જાય છે. મારા બી હું એટલા તો નથી બટ 3rd સેમનું જે મારું રિઝલ્ટ હતું લાસ્ટ સર એમાં મારા 8.2 SPI હતા. તો વધારે સારા નથી બટ એટલા મેન્ટેન થઈ શકે છે આરામથી વિથ વર્ક. ઘણા સારા ગયા. મારા 7 હતા. હું જીટીયુની ફર્સ્ટ બેચમાં હતો, મારા 7 હતા. તો હવે ઘરેથી તો કોઈ તમે પૈસા માંગતા જ નહીં હો ને? ના કે ઘરે બિલકુલ સર, મતલબ 1-2 વર્ષથી તો કંઈ જ નહીં. કંઈ જ નહીં. અને ઘરે કોન્ટ્રીબ્યુટ કરો છો? જી ઘરે કરીએ છીએ, કોન્ટ્રીબ્યુટ કરીએ. જોરદાર જે કહેવાય. આવે બધું ઘરે જ જાય છે. જે હવે બધું ઘરે જ જાય છે. શું વાત છે. તો હવે બીજો એક ક્વેશ્ચન એ છે કે મમ્મી પપ્પા કેવું ફીલ કરે છે? દે આર ફીલિંગ ગુડ. લાઈક એમને એવું હતું, એક પોઈન્ટ ઓફ ટાઈમ પર એવું હતું કે ડેડને આ વસ્તુ નથી કે નહીં કરવું, આ બધું કોઈ કરવાની વસ્તુ છે. એન્ડ એમનો પોઈન્ટ ઓફ વ્યૂ બી ખોટો નથી સર, કેમ કે દરેક પેરેન્ટ્સ એવું જ વિચારે કે છોકરો સારું કરે. બરોબર. જ્યારે હતું 4-5,000માં રમતા હતા ત્યારે એમને એવું હતું કે મજૂરી તારી બહુ વધારે છે, તું કરતો કંઈ મળતું તો નથી આગળ. તો બસ એ જ વસ્તુ હતી. બટ અત્યારે જ્યારે અર્નિંગ સ્ટેબલ થઈ ગઈ છે તો પેરેન્ટ્સ બી આમ એપ્રિશિએટ કરે છે કે જો કોઈને કરવું હોય તો એ કરી જ લે છે. તે બી કર્યું કે એક બી આ વસ્તુમાં મેં 1 બી રૂપિયા ઇન્વેસ્ટ નથી કર્યા તો પણ આટલો મોટો આઉટપુટ તો આપી શકે છે. તો એ સારું છે. આવી રીતે ગ્રોથ જોતો રહેજે અને બની શકે તો જેટલું હાર્ડવર્ક થાય અને જે પ્રમાણે તો એક્સપોનેન્શિયલ ગ્રોથ મેન્ટેન કરી શકે તો એ રીતે કરજે. ઓકે. તો હવે વિડીયો એડિટિંગમાં આપણે કોઈ વિદ્યાર્થીને આગળ વધવું હોય સ્ટાર્ટ ક્યાંથી કરવું જોઈએ? સૌથી પહેલા ફર્સ્ટ સ્ટેપ તો બેસિક સોફ્ટવેર સ્ટાર્ટ કરી લો. બરોબર. એ સોફ્ટવેર કોઈ બી હોઈ શકે છે, કેપકટ જરૂરી નથી. ફોનમાં બી કરવું હોય, ફોનથી સ્ટાર્ટ કરવું હોય તો બેસ્ટ છે. VN ફ્રી છે, કેપકટ બી ફ્રી છે. બરોબર. પછી ફોનમાં ફિલ્મોરા બી ક્રેકથી આરામથી ડાઉનલોડ થઈ જાય છે. બરોબર. તો એ બધી વસ્તુ છે, તમે એ બધા સોફ્ટવેર ડાઉનલોડ કરી લો ફોનમાં, એપ્લિકેશન્સ. હા, એ તમને કદાચ પ્લે સ્ટોર એપ સ્ટોર પર નહીં મળે, એ વસ્તુ ક્રેકથી ડાઉનલોડ કરવી પડશે. તો ત્યાંથી તમે સ્ટાર્ટ કરી શકો છો. એન્ડ બેસિક જે બી વસ્તુ છે, ટાઈમલાઈન પર વિડીયો મૂકો, કટ મારો, ઇફેક્ટ્સ મૂકો, ટ્રાન્ઝિશન મૂકો, એ પ્રમાણે તમે કરી લો. અને વિડીયો એડિટિંગમાં સ્ટાર્ટિંગથી એક વસ્તુ પોઈન્ટ કરવાની કે તમે સ્ટોરી લાઈન કેવી રીતે મેન્ટેન કરી શકો છો. કે તમે કોઈ બી જે ફ્લોમાં એડિટ કરો છો એ ફ્લોમાં સ્ટોરી લાઈન મેન્ટેન થવી જોઈએ હંમેશાથી. તે પ્રમાણે જો સ્ટાર્ટ કરવું હોય તો ત્યાંથી સ્ટાર્ટ થઈ જાય. પછી પીસીમાં અપગ્રેડ કરવું હોય તો પીસીમાં બી અપગ્રેડ કરી શકે છે. મારા બી એવા ઘણા બધા નોનમાં છે જે ખાલી ફોનમાંથી એડિટ કરીને સ્કૂલમાં છે 9-10 સ્ટેન્ડર્ડમાં તો બી એ ફોનથી એડિટ કરીને 5,000 to 10,000 અર્ન કરી લે છે સ્કૂલિંગમાંથી. તો જો સ્ટાર્ટ કરવું હોય, લેપટોપનો રિસોર્સ ના હોય તો ફોન બી ચાલશે. એન્ડ એવું નથી કે જે મેં સોફ્ટવેર કીધા એ ટ્રાય કરો. જે બી રિલેટેડ સોફ્ટવેર આવે, વિંક છે, એ બધા બી વિડીયો એનહાન્સ માટે, એ બધા માટે. તો જે બી એક્સટર્નલ
જે બી વસ્તુ છે એ ટ્રાય કરતા રહો, કેમ કે આમાં એવી વસ્તુ છે કે ક્લાયન્ટની રિક્વાયરમેન્ટ શું છે એ પ્રમાણે તમારે બધા સોફ્ટવેરને એક વખત કેરી ફોરવર્ડ કરવા પડશે. બરોબર છે. કેમ કે હવે ઇન્ડસ્ટ્રીમાં એવું છે કે કેપકટ અને ફિલ્મોરામાંથી તો ચલો ઠીક છે, બટ એમને એ લોકોને હવે પ્રીમિયર પ્રો આફ્ટર ઇફેક્ટ્સ જ જોઈએ છે. બરોબર. તો એ પ્રમાણે બી સ્વિચ થવું પડશે સોફ્ટવેર પ્રમાણે, અને જે બી ક્લાયન્ટની રિક્વાયરમેન્ટ હોય તો તમને એટલી એ પોઈન્ટ પર આવી જાઓ શીખીને કે ક્લાયન્ટ જે બી તમને બતાવે છે કે આ વસ્તુ આવી રીતે કરવાનું છે, તો તમારા આઈડિયા આવી જાય કે આવી રીતે આ વસ્તુ થશે. બરોબર. તો એ બધા જેટલું ક્લાયન્ટનું હેસલ ફ્રી તમે વર્ક કરશો એટલું તમે લોંગ ટર્મમાં જોઈ શકો છો ક્લાયન્ટ સાથે ફ્યુચર. તો હવે પછી આમાં આગળ એક એનિમેશન બી આવે છે, રાઈટ? હા, આની અંદર એનિમેશન બી આવે, VFX બી આવે છે. તો એ તમને કરો છો કે નથી કરતા? ના, અત્યારે હું સર ઓનલી વિડીયો એડિટિંગ કરો છો. હવે બીજો એક ક્વેશ્ચન છે કે બિગિનર્સ જે લોકોને કશું આવડતું જ નથી વિડીયો એડિટિંગમાં, હવે શીખવાનું ચાલુ કરો તો દિવસના કેટલા કલાક આપવા જોઈએ? તમે કેટલા કલાક આપતા હતા? હું તો સર 10-1 કલાક સુધી તો ખાલી બેઠો જ રહેતો હતો. અચ્છા. બટ 1-2 કલાક આપો બહુ થઈ ગયું દિવસના, તો આરામથી થઈ જશે વસ્તુ, એનાથી વધારે જરૂર નથી. પણ આમાં કદાચ એવું થતું કે સ્ટાર્ટિંગમાં તમારાથી એડિટ ના થાય એટલે કંટાળો આવે મૂકી દો, એવું થતું? હા, આ વસ્તુ થશે કે ટાઈમલાઈન મૂકી તો વસ્તુ મિક્સ થઈ જાય છે, કંઈ ખબર જ નથી પડી રહી, આડા તેડા કટ લાગી જાય છે. બટ એ પ્રમાણે જ છે કે તમે કરતા રહો, ધીરે ધીરે એમાં જ્યારે સોફ્ટવેરમાં ડવેલ થશો. અને બેસિક વસ્તુ છે, આ વિડીયો એડિટિંગ કોઈ રોકેટ સાયન્સ નથી, કોઈ બી શીખી શકે છે. તો મેઇનલી એ વસ્તુ છે કે તમે ખાલી ટ્રાય કરો, એન્ડ જેટલું ટ્રાય થાય એટલું બેસી જાઓ લેપટોપ સામે અને થોડું ફિગર આઉટ કરો વસ્તુઓ, તો બધું થઈ જશે. બરોબર છે. હવે ફ્યુચરમાં તમારે આની આ જ ફિલ્ડમાં આગળ વધવાનું છે કે પછી રોબોટિક્સની ફિલ્ડમાં? સર ફ્યુચરમાં તો એવું છે કે એટલું દૂરનો ફ્યુચર હજી જોયું નથી, બટ એ છે કે જે પ્રમાણે આમાં બી જો ઓપોર્ચ્યુનિટી મળતી રહેશે તો ફોર શ્યોર આ ફિલ્ડમાં રહીશું. એવું કોઈ ડિનાયલ નથી આ ફિલ્ડમાં રહેવાનું, બટ જે પ્રમાણે જે ફ્યુચર ઓપોર્ચ્યુનિટીઝ જે મને મળી શકશે. ઓકે. તો પછી હવે અહીંયા આગળ હું એમ કહું કે કોઈ વિદ્યાર્થી છે, હવે એને વિડીયો એડિટિંગ શીખવું છે, બટ એની પાસે લેપટોપ નથી, ખાલી મોબાઈલ છે, તો મોબાઈલ કઈ કેટેગરીનો હોવો જોઈએ તો એને વાંધો નહીં આવે? ઓકે. એટલે કેટલી ફીચર્સ શું હોવા જોઈએ તો સારું એડિટિંગ, માપનું એડિટિંગ કરી શકે એવું? ઓકે. તો એટલો કોઈ હેવી મોબાઈલ લેવાની બી જરૂર નથી. 4-6 GB રેમ હશે ચાલી જશે. બરોબર. એન્ડ 64 GB થી 128 GB સ્ટોરેજ હશે તો બી ચાલશે. એન્ડ પ્રોસેસરમાં તો હવે એ રેન્જમાં તો પ્રોસેસર ઠીકઠાક મળી જ જાય છે. એટલે ઇન ધી એન્ડ ફોનમાં તમારે કોઈ વસ્તુ કરવી હોય તો એવું જરૂરી નથી કે ફોનમાં બી કોઈ હાઈ સ્પેસિફિકેશન જોઈએ, કશું જોઈએ. નોર્મલ ફોન છે તો એમાં બી વસ્તુ થઈ જશે. બરોબર. હા. ઓકે. તો બીજી મારે એક લાસ્ટ ક્વેશ્ચન એ પૂછવો છે કે વિડીયો એડિટિંગ જે છે એમાં કરિયર બનાવવું જોઈએ? 100% બનાવવું જોઈએ. ઇનફેક્ટ હા. એમાં કોમ્પિટિશન કેટલી છે? કોમ્પિટિશન તો સર બહુ જ વધારે છે, બટ મારું માનવું એવું છે, અને જે મારું પર્સનલ એક્સપિરિયન્સ કહે છે, મારાથી વધારે ક્રિએટિવ લોકો ઘણા બધા હશે, બટ જે હું ક્લાયન્ટની રિક્વાયરમેન્ટ ફૂલફિલ કરી શકું છું એ છે ડેડલાઇન. મને તમે કહેશો કે સમીર 2 કલાકમાં રીલ જોઈએ છે, સમીર આપી દેશે, બટ કદાચ એ બીજા જે બી વિડીયો એડિટર હશે એ વસ્તુમાં નહીં કહે, કાં તો નહીં કરી આપે. તો એ જ છે કે આમાં કેટેગરીઝ બહુ વધી છે. મેં એવા એડિટર્સ પણ જોયા છે જે એક રીલના 2000-5000 સુધી ચાર્જ કરે છે, અને એવા જોયેલા છે જેમને 100-200 રૂપિયા નથી મળી રહ્યા. તો આના માટે એક વસ્તુ છે કે આપણે જે બી ક્લાયન્ટની રિક્વાયરમેન્ટ છે, પહેલાં તો તમે શું કરી શકો. હવે ધારો કે મારું એ છે કે કોઈ મને ક્લાયન્ટ કહે કે સમીર આપણે આવી રીતે નહીં આવી રીતે કરીશું, ફટાફટ થઈ જશે? હા સર થઈ જશે. હું ના બોલવામાં માનતો જ નથી. ક્લાયન્ટ જે કે હા સર થઈ જશે, તો એ પ્રમાણે મને એવું લાગે છે કે મારાથી વધારે ક્રિએટિવ લોકો વધારે હશે, બટ હું જે ટાઈટ ડેડલાઇનમાં કામ આપી શકું છું અને જે હું વર્ક જેટલી ફાસ્ટ સ્પીડમાં આપી શકું છું એ કદાચ એમાં હું સારું છું, મને એવું ફીલ થાય છે. બરોબર. તો એ પ્રમાણે. અને બીજી વસ્તુ સર કોમ્પિટિશનમાં એવું છે કે કોમ્પિટિશન તો બહુ વધારે છે. હવે હું કહીશ તો લોકો ટ્રાય પણ કરશે આ વસ્તુ, તો ધારો કે એ વસ્તુ આમ જોવા જઈએ તો એ બી કોમ્પિટિટર જ થઈ ગયા. તો એ પ્રમાણે છે, બટ તમે સ્ટેન્ડ આઉટ ત્યારે કરશો જ્યારે તમે પર્ટિક્યુલર તમારો જોનર પકડી શકશો. આમાં બી વિડીયો એડિટિંગમાં બી ઘણા જોનર આવે. અમુક લોકો ખાલી રીલ્સ એડિટ કરે, અમુક લોકો ડોક્યુમેન્ટરી એડિટ કરે, નોર્મલ વિડીયો એડિટ કરે, પોડકાસ્ટ એડિટિંગ કરે. તો યા તો પહેલો એક જોનર પકડીને એ જ તમે પહેલાં માસ્ટર કરી દો. ફોર એક્ઝામ્પલ મારું જે હતું એ મેં એજ્યુકેશનલમાં રીલ્સ એડિટિંગ જ મેં પકડ્યું હતું. મેં લોંગ વિડીયોમાં ટચ નહોતું કર્યું હતું. તો જ્યાં સુધી તમે એક જોનર પકડીને ત્યાંથી અર્નિંગ ના થતી હોય ત્યાં સુધી બીજા જોનરમાં ના જવાય, કાં તો એટલું ડેપ્થમાં ના જવાય. તમે ઉપરી જઈ શકો છો, બટ ઇન ધી એન્ડ તમે બધા જોનર જો
એડિટિંગ સ્ટાઇલ તમને આવડતી હશે તો તમને લોંગ ટર્મમાં ફાયદો રહેવાનો છે આ વસ્તુનો. બરોબર. એટલે સ્ટાર્ટિંગમાં કોઈ અર્નિંગ પોઈન્ટ ઓફ વ્યૂથી શીખવાનું ચાલુ કરશો તો તકલીફ પડી જશે. પહેલા તો સ્કિલ હા, સ્કિલ પહેલા તમે બિલ્ડ કરી લો. એકદમ એક્સપર્ટ થઈ જવું પડશે ને. એક્સપર્ટમાં સર એવું છે કે ઇન્ટરમીડિયેટ લેવલ સુધી બી જો તમને આવડતું હશે તો તમને નાના મોટા ગિગ્સ મળી જશે આરામથી. બરોબર છે. એવી કોઈ ફ્રીલાન્સિંગ વેબસાઇટ ખરી જ્યાં છોકરાઓ એપ્લાય કરી શકે? બિગિનર માટે તો હું અવોઇડ કહીશ કે ફ્રીલાન્સિંગ ના કરશો, કેમ કે ત્યાં બહુ જ કોમ્પિટિટર થઈ જશે. હવે ત્યાં એવા હશે કે જે લોકો 250 થી 300 રૂપિયામાં બી હેવી મસ્ત કરીને હાલતા હશે, કેમ કે એમની પાસે કામ નથી. તો પછી એ તમે પ્રિફરેબલ તમને નહીં કરે કોઈ. અને મેં બી આજ સુધી મેં કોઈ મોટા વેબસાઇટમાંથી કોઈ ક્લાયન્ટ નથી શોધ્યો. ક્લાયન્ટ સ્ટાર્ટિંગ લેવલ પર છો તો તમે 11-12માં કોઈ કોચિંગ કર્યું હશે, કાં તો 9-10માં કોઈ કોચિંગ કર્યું હશે. તો કોચિંગ ક્લાસમાં અત્યારે એવું છે કે બધા ટીચર્સને ઓનલાઈન આવું છે. તો તમે પિચ કરો કે સર હું વિડીયો બી ઉતારી શકીશ અને રીલ બી શૂટ કરી આપીશ. બરોબર. તે પ્રમાણે તમે એ પ્રમાણે પેકેજીસ ચાર્જ કરી શકો છો. એન્ડ તમે જે થાય ઇન પર્સન જઈને કનેક્ટ થાઓ સ્ટાર્ટિંગના ફેઝ પર જ્યારે વિડીયો એડિટ કરતા હો છો તો એ વધારે બેનિફિશિયલ છે. અને સ્ટાર્ટિંગમાં એવું થઈ શકશે કે એક ક્લાયન્ટ ખાલી એક જ રીલ આપે છે, બીજું આપતા જ નથી, તો એવું થશે કે 4-5 જણને જોવું પડશે. તો સ્ટાર્ટિંગમાં એ થોડો રહેશે સ્ટ્રગલ. બરોબર. બટ ઇન ધી એન્ડ તમે એક ક્લાયન્ટ તમને લોંગ રનમાં સારો મળી જશે એન્ડ ધીરે ધીરે ફ્લોમાં કામ થતું રહેશે તો એ ક્લાયન્ટ થ્રુ જ તમને બીજા ક્લાયન્ટના રેફરન્સીસ પણ મળી શકે છે. બરોબર. તો એ પ્રમાણે છે. બટ એ છે કે તમારે એ કામમાં પરફેક્ટ રહેવું પડશે. બરોબર છે. લાસ્ટ મેસેજ ટુ સ્ટુડન્ટ્સ તમારે જે કહેવું હોય છોકરાઓને. તો એક લાસ્ટ એડવાઇસ મારા જેટલા સ્ટુડન્ટ્સ કે મારાથી જે હવે જે એન્જિનિયરિંગમાં એન્ટર થયા છે તો એ જ વસ્તુ રહેશે કે તમે ભલે વિડીયો એડિટિંગ કરવું છે કે ક્રિએટિવ ફિલ્ડમાં આવું છે તમે કરી શકો છો, બટ કોઈ પણ ફિલ્ડમાં તમે જો જાઓ છો તો એક વસ્તુ રહેશે કે તમારે હાર્ડવર્ક સાથે વિથ કન્સિસ્ટન્સી મહેનત કરવી પડશે. એન્ડ કોઈ બી ફિલ્ડમાં તમે એક્સપર્ટ સ્કિલ સેટ સુધી પહોંચી જશો તો તમને 100% ઓપોર્ચ્યુનિટીઝ મળશે. એવું નથી કે માર્કેટમાં ઓપોર્ચ્યુનિટીઝની કમી છે, ઓપોર્ચ્યુનિટીઝ છે, બટ જે રિક્વાયરમેન્ટ ફૂલફિલ કરનાર વ્યક્તિ છે ને એ જ એ ઓપોર્ચ્યુનિટીને લઈ શકે છે. તો થેન્ક યુ સો મચ. જેટલા પણ જાગૃત આવાજના વિદ્યાર્થીઓ છે, સ્ટુડન્ટ છે, આઈ હોપ સો કે તમને ક્લિયર થઈ ગયું હશે કે તમારે લાઈફમાં છે ને સ્કિલ પર બહુ ફોકસ કરવું પડશે અને હાર્ડ વર્ક કરવું પડશે અને પેશન્સ રાખવી પડશે. બિકોઝ ઘણા બધા પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ્સ અમને મળવા આવે છે, સૌથી પહેલાં એમ પૂછે છે કે કઈ કોલેજમાં પેકેજ વધારે છે. પેકેજમાં તમારે હાલ જવાનું નથી. હાલ તમારે એ જોવાનું છે કે તમારે શીખવું શું છે. શીખવા ઉપર ફોકસ કરો, લર્નિંગ ઉપર ફોકસ કરો. ફર્સ્ટ યુ સ્ટાર્ટ લર્નિંગ, યા તો તમારું અર્નિંગ જે છે એ સ્ટાર્ટ થઈ જશે. પણ એના માટે તમારે વેઇટ કરવી પડશે. રાઈટ. થેન્ક યુ સો મચ. પોડકાસ્ટ ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. બાય.